નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 28/12/2025 આજે રવિવારનો દિવસ. મિત્રો, ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. ભુવન ભાસ્કરની આરાધના કેવી રીતે કરવી? તો સવારે સૂર્યના ઉદયથી 7:15 સમય દરમિયાન તાંબાના કળશમાં જળ લેવું. જળની અંદર અબીલ, ગુલાલ અને ગુલાબની પાંદડી નાખી અને સૂર્યદેવને અર્ઘ આપવો. ઓમ ગૃણેહી સૂર્યાય નમઃ અને પછી ગાયત્રી મંત્રના 11 જાપ કરવા. આ પ્રમાણે તમે નિત્ય જો તમે સૂર્યદેવને જળનો અર્ઘ આપશો, તમારા જીવનમાં માન, સન્માન, પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં પંચાંગની વાત. તો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ વર્યાન યોગ ભાવકરણ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 7:12 થી 5:32 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:01 થી 12:43 સુધી. આજના રાહુકાળ 4:14 થી 5:32 સુધી. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. ત્રીજા ભાવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરતા ગુરુદેવ, સિંહ રાશિમાં કેતુદેવનું પરિભ્રમણ, વૃશ્ચિક રાશિમાં બુધદેવનું, શુક્ર, મંગળ અને સૂર્યની યુતિ ધન રાશિમાં, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને મીન રાશિમાં શનિ ચંદ્રનો વિષ યોગનું પરિભ્રમણ થઈ રહ્યો છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું એક નાનકડી ટિપ્સ. જે જાતકો ઘણા સમયથી માનસિક પીડાઓથી પીડાતા હોય અથવા તો માનસિક રોગોના પીડિત હોય, તો સમજવાનું કે તમે રાહુ અને શનિના પીડાથી ખૂબ જ પીડિત થાવ છો. તો જ્યારે શનિદેવ અને રાહુદેવની પીડામાં મિત્ર બહુ લાંબા સમયની બીમારી કહી શકાય. આવા રોગોવાળા જાતકોએ એક નાનકડો આ કારગર પ્રયોગ કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મંગળવારે અથવા શનિવારની મધ્યરાત્રિએ એક લોખંડના પાત્રમાં સરસવના તેલનો દીવો પ્રગટાવી તેનું કાજળ પાડવાનું અને આ કાજળ પાડી જે જાતક આ શનિ અને રાહુની પીડાથી પીડાતા હોય તેના તકિયા નીચે મૂકવાથી 3 શનિવાર ને 3 મંગળવાર આ કરો. તમારા જીવનમાં શનિ અને રાહુની નષ્ટ પીડાઓ, તમારા ઉપર જે કોઈ ખોટી પીડાઓ કે ખોટી તકલીફોમાંથી તમે હોય, 100% મુક્તિ મળશે. મિત્રો, આ નાનકડી ટીપ્સ આપના માટે કારગર રહેશે. મફતની દવા અને 100% પરિણામ સિદ્ધિ પ્રાપ્ત થશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કોઈ પણ નોકરીની બાબતો હોય તો નોકરીમાં નાના મોટા તકલીફો આવવાના કહી શકાય. તમે કોઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને માનસિક ટેન્શનો તમને પીડાતા હોય એવું તમને લાગ્યા કરે. ક્યાંક તમે આ નોકરીના મેળવવા માટે તમારી તૈયારીમાં ક્યાંક અછત હોય તેવું તમને લાગ્યા કરે. આજના દિવસમાં માનસિક ટેન્શનો દૂર થાય તેના માટે તમે શિવજીના મંત્ર કરો. ઓમ નમઃ શિવાય અને શિવજીના મંદિરે રવિવારના દિવસે જઈ શુદ્ધ જળ લઈ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરીને મિત્રો દિવસ પસાર કરે. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે વૃષભ રાશિના જાતકોએ નાના મોટા પ્રવાસોમાં ધનલાભની બાબતો કહી શકાય, પણ પેટને લગતા રોગોમાં સાચવવું, કોન્સ્ટિપેશન જેવી બાબતો ઉપસ્થિત થાય તો આજના દિવસમાં વધારે ભારે ખોરાક ન ખાતા હળવા ખોરાકનો આગ્રહ રાખવો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જઈ અને દૂધ, પાણી અને ચોખાથી અભિષેક કરવાનો અને હોમ રા રાવે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું
મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા આજ શનિ ચંદ્રનો વિષયોગ. મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન તમને સતાયા કરશે. આજે કુટુંબનો કોઈક મેળાવડો હોય, કુટુંબમાં જવું આવવું હોય અને કોઈ સામાજિક કાર્યમાં જવું હોય તો આજના દિવસમાં તમારું માનસિક ટેન્શનોથી તમે ઘેરાયેલા રહેશો. તમારું માન સન્માન ક્યાંક છીનવાય નહીં તેની પણ તમારે કાળજી લેવી. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળઅર્પણ કરી અને ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરવાથી માન સન્માનમાં વધારો થશે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ ત્યાં તમારું માનસિક ટેન્શન ઉભા થશે. આજે તમે વૃદ્ધ વ્યક્તિની સલાહથી તમે આગળ વધી શકશો. તમે કોઈક તમારા ઘરના વડીલ અથવા વૃદ્ધ વ્યક્તિની સલાહ પ્રમાણે કાર્ય કરવાથી તમારી ભાગ્યની ઉન્નતિ થશે. તમારા માતા પિતાના કહેવાથી પણ તમારી ભાગ્યની ઉન્નતિ થાય. તો પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં તમારે કોઈક ધાર્મિક કાર્યો પાછળ અથવા તો કોઈક તાંત્રિકોને અથવા તો ગુપ્ત વ્યક્તિઓને મળવાનું થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય, પણ ત્યાં તમારો નાણાંનો છેતરપિંડી ના થાય તેની કાળજી લેવી. તમે ઘણા સમયથી માનસિક ટેન્શનથી પીડાતા હોય, તમે ક્યાંક કોઈક એવા તાંત્રિકોના પીડાથી છેતરાઈ જવાથી માનસિક ટેન્શન ઉભા થાય છે. નાણાકીય છળ કપટના આજે દિવસ હોવાથી આજે તમારે જો વિચારીને કાર્યો કરવા. આજે નાણાં ઉછીના આપવા પર નહીં અને ઉછીના લેવા પર નહીં. આજના દિવસમાં દરેક બાબતોમાં કાળજી લેવી. વ્યર્થ બ્રાહ્મણો અને વિજાતીય પાત્રો સાથે મુલાકાતમાં તમારું માનહાનિ થાય એવું કહી શકાય. તો સિંહ રાશિના જાતકો આજે સૂર્યદેવને જળઅર્પણ કરી ગાયત્રી મંત્રના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થશે. શનિદેવનું લાભસ્થાનના માલિકનું કેન્દ્રમાં હોવું, શનિદેવનું પણ કેન્દ્રમાં હોવું, તો આજના દિવસમાં ત્રિકોણના માલિક કેન્દ્રમાં હોય તો માન સન્માનની બાબતો રહેશે. આજે તમારી કે એક અલગ પ્રતિમા ઊભી થશે. કન્યા રાશિના જાતકોની અલગ પ્રતિમાથી તમારા સમાજમાં અને દરેક જગ્યાએ ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થાય. તો કન્યા રાશિના જાતકોએ સૂર્યદેવને જળઅર્પણ કરી અને ચંદનનું તિલક તમારા કપાળમાં લગાવવું. મિત્રો, વાત કરીશું તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકો આજે પિતાના આશીર્વાદથી પ્રાપ્તિ કરે. આજે તમારા દરેક લાભો અને દરેક કર્મો પાછળ પિતાના આશીર્વાદ રહેલા છે. તો તુલા રાશિના જાતકોએ આજે સૂર્યદેવને જળઅર્પણ કરવું, ગાયને ગોળ અને ઘી અર્પણ કરવું, સાથે ઘઉં આપવાના. અને તુલા રાશિના જાતકોએ આજે તમારું કર્મ ખોટા ના થાય તેની કાળજી લેવાની. કર્મનેવ અધિકાર હસ્તે મહાફલેષુ કદાચન. મિત્રો, તમારા કર્મથી આધારિત તમારા દરેક કાર્યો, તમારા ધાર્મિક કાર્ય પાછળ આજે કોઈક સારા માતાજીના દર્શન થવાના. વૃદ્ધ વ્યક્તિઓની મુલાકાત થવાથી દિવસમાં આનંદિત ઊભું થશે. અને આજે તુલા રાશિના જાતકોએ ગાયત્રી મંત્રના જાપ કરવા અને સૂર્યદેવને જળઅર્પણ કરવું. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પિતૃઓના આશીર્વાદ ખૂબ આધારિત રહેશે. પિતૃઓના આશીર્વાદથી તમારે શેષ અટાલોટેમાં લાભ થાય, આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. અને આજના દિવસમાં વડીલો થી તમારું માન સન્માન રહેવાનું. વૃશ્ચિક રાશિના જાતકો આજે સંતાન લગતા પ્રશ્નોમાં આજે માનસિક ચિંતાઓ રહ્યા કરશે અને સંતાનના કાર્યોથી તમે ચિંતામાં રહેશો. સંતાનના મેડિકલ પ્રશ્નો આજે સાચવવા. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરવી અને સૂર્યદેવને જળઅર્પણ કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિના જાતકોએ આજે ફેફસાને લગતા રોગોથી સાચવવું. શરીરમાં કફ પ્રકૃતિ વધી જવાથી શ્વાસ લેવામાં તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. જે જાતકો ઘણા સમયથી હૃદયના લગતા બીમારીથી પીડાતા હોય તેવા જાતકોએ પણ આ ઠંડીની મોસમમાં ખૂબ જ કાળજી લેવી. તો આ સમય દરમિયાન તમારે ઓમ રાહવે નમઃ અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરવા.
મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારા દરેક પ્રવાસોમાં નાણાકીય પ્રશ્નો ઉભો થવાનો. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ, પિતાના નાણાંથી આજે વ્યર્થ ભ્રમણ થવાનું. પિતાના નાણાં તમે વેડફી ના નાખો તેની કાળજી લેવાની. આજે તમારા સંતાન તરફથી કંઈક તકલીફો ઊભી થાય, પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તો આજે શિવજીના મંદિરમાં જઈ અને સરસોના તેલનો દીવો પ્રગટાવીને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે તમારા સાસરી પક્ષમાં કોઈક તકલીફ ઊભી થવાથી કુટુંબિક પ્રશ્નો ઊભા થાય અને કુટુંબની અંદર વાણીથી તમારા સંબંધો બગડવાના. તો આજે વાણી ઉપર તમારે સંયમ રાખવો. નાણાકીય પ્રશ્ન તમારો ગૂંચવાતો લાગ્યા કરે. આજના દિવસમાં ગળાની અને શરદી કફની બાબતોથી તમે આજે ફેફસાના લોકોથી પીડાશો. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ સરસવના તેલનો દીવો હનુમાનજીના ચરણમાં મૂકી અને હોમ નમઃ હનુમંત ભયભજનામ ચુકમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે ચિંતાઓ તમને ઘેર્યા કરશે. પેટને લગતી બીમારીથી તમારે સાચવવું. મીન રાશિના જાતકોએ આજે ખાવા પીવામાં કાળજી લેવી અને પેટને લગતા રોગોમાં આજે ડાયરિયા જેવી બાબતો ઉપસ્થિત થાય. આજના દિવસમાં કોઈ ભારે ખોરાક ન લેવો અને આજે મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે કોઈ એક ફળ અર્પણ કરી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતા, જય શ્રી કૃષ્ણ.